ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ હવે યુવાનોને રાજકારણમાં જોડાવાની હાકલ કરી દીધી। વર્ષ 2027ની ચૂંટણીને લઈ અને ખજૂરભાઈનો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં ખજૂરભાઈએ ત્યાં ઉભેલા યુવકોને જણાવ્યું કે જો તમે ભણેલા છો અને તમને તમારા સમાજ માટે કંઈક કરવું જોઈએ, તમારે ચૂંટણી લડવી જોઈએ। સાથે જ તેમણે એવું પણ કહ્યું કે અત્યાર સુધીની વાત અલગ હતી, હવે કંઈક કરવું પડશે। પરિણામે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નીતિન જાની રાજકારણમાં જોડાઈ શકે છે। બહુ સત્ય વાત કરું છું અને તમારી લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027માં ઇલેક્શન આવે છે। જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય। આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું। અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આપણે ઉતરવું પડશે। એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો। અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય, તમામ લોકો